આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી। સૌરાષ્ટ્રના 6 તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, તો 16 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી, તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસી શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તો ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ, તો અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા। દાહોદ શહેર અને જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ। જિલ્લાના લીમખેડા, ફતેપુરા, ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારિયા સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ। સૌથી વધારે દાહોદ અને સિંગવડ તાલુકામાં સરેરાશ 3.3, તો સિંગવડમાં 2 અને ફતેપુરામાં 1 ઇંચ વરસાદ। ભારે વરસાદથી શહેર અને ગામડાના રસ્તાઓ થયા પાણી। ધોધમાર વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં। લુણાવાડા શહેરમાં માંડવી બજાર, હાટડિયા બજાર, વરદરી રોડ અને હુસૈની ચોક સહિતના વિસ્તારમાં ભરાયા પાણી। માંડવી બજારમાં તો રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકામાં વહેલી સવારથી વરસાદ। મોરડુંગરી, સોનિકપુર, રઘુનાથપુર, કમરોડા, બેડજ, પહડિયા અને ડેરીકંપા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી મહીસાગરના લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે ભરાયા પાણી। હાલોલ શામળાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। હાઈવે પર આવેલી દુકાનોમાં પાણી ભરાતા માલ સામાનને નુકસાન થવાની શક્યતા। વડોદરાના શિનોર તાલુકાના વાતાવરણમાં પલટો। સાદલી, ઉતરાજ, મીંઢોળ, દિવેડ સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ થયા પાણી। શિનોરમાં સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 17.8 ઇંચ વરસાદ। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 55.4% વરસાદ। સૌથી વધુ કચ્છમાં 75.69%, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 73.68% વરસાદ। ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકાઓમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 100%થી વધુ વરસાદ। દ્વારકામાં સૌથી વધુ 237.66%, તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 150%થી વધુ વરસાદ। 11 તાલુકામાં ચોમાસાની સિઝનનો હજુ સુધી ફક્ત 20%થી પણ ઓછો વરસાદ। કાંકરેજમાં ફક્ત 3.84 ઇંચ, તો બાયડ, ડીસા, ધનસુરા, બાલાસિનોર, કલોલ, ઊંઝામાં 18%થી પણ ઓછો વરસાદ। મધ્યપ્રદેશના કટનીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। પ્રધાનમંત્રી ગ્રામ યોજનાની સડકો ધોવાતા રસ્તો કરાયો બંધ। રોડ તૂટી જતા કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો। મધ્યપ્રદેશના સિહોરમાં કોલાર ડેમનું વધ્યું જળસ્તર। પાણીનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના ખોલાયા 2 દરવાજા। સ્થાનિક પ્રશાસને લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા કરી અપીલ। ભારે વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર થયા। રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદથી સ્થાનિક નદી નાળામાં ઘોડાપૂરની સ્થિતિ। હવામાન વિભાગે આજે રાજસ્થાનના કેટલાક જિલ્લા માટે જાહેર કર્યું છે ભારે વરસાદનું એલર્ટ। વરસાદ રોકાયા છતાં ગંગોત્રી ધામમાં ગંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। શિવાનંદ કુટીર આશ્રમનો 90% ભાગ નદીમાં ગરકાવ। દુકાન, હોટલ અને મંદિર પરિસરની આસપાસ વધ્યો પૂરનો ખતરો। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને એસડીઆરએફની ટીમ કરાઈ તૈનાત। ગુજરાતમાં વરસાદથી નુકસાનીનો સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજ્યસભામાં ઉઠાવશે મુદ્દો। ગેડ પંથકમાં વર્ષો જૂની સમસ્યા છતાં પાણી નિકાલ માટે સરકાર વ્યવસ્થા ન કર્યાનો આરોપ। અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરે ગુજરાતમાં વધતા ચાંદીપુરાના કેસ અંગે જરૂરી પગલાં ભરવા કરી હતી ભલામણ। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ મોરબીની મુલાકાતે।
નવા બની રહેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની લીધી મુલાકાત. 13 વર્ષે પણ યોજનાની કામગીરી પૂર્ણ ન થતા ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કચ્છ જિલ્લા પંચાયતમાં અધિકારી અને નેતાઓનો જંગ ચરમસીમા પર. સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચારના સભ્ય મ્યાઝર આહિરના આરોપ પર કાર્યપાલક ઇજનેર ચંદ્રકાંત ગઢવીનો પલટવાર. બોલ્યા, સભ્યને કોન્ટ્રાક્ટર પાસેથી પેટા કામ અને રૂપિયા લેવાની આદત. નિયમ મુજબ જ કામગીરીનો આગ્રહ કરાતા સદસ્યની ઈચ્છાઓ નથી થતી પૂર્ણ. દરિયો ન ખેડવાની સૂચનાનો દ્વારિકામાં ઉલાળ્યો. દરિયામાં જોખમી માછીમારીનો વિડીયો વાયરલ. હવામાન વિભાગે 27 જુલાઈથી 31 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની આપી છે ચેતવણી. સુરતમાં ભૂવારાજ યથાવત. અલથાણ કેનાલ વિસ્તારમાં ગ્રીન વિક્ટરી પાસે પડ્યો મોટો ભૂવો. રસ્તાની વચ્ચોવચ્ચના ભૂવાના કારણે વાહન ચાલકો પરેશાન. અલથાણમાં ભૂવા અંગે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન થયું દોડતું. ભૂવા પર કપચી નાખી સંતોષ માનતા હજુ પણ અકસ્માતનો ભય. સુરત મહાનગરપાલિકાની બેદરકારીથી નાગરિકોનો જીવ મુકાયા જોખમમાં. ડભોલીમાં તાપી બ્રિજ પરના રસ્તાનું ધોવાણ થતા દેખાયા સળિયા. ચોમાસાની ઋતુમાં બ્રિજ ઉપર ગાબડા પડવાનો સિલસિલો યથાવત. અમદાવાદમાં ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર પડ્યું મસમોટું ગાબડું. બ્રિજ ઉપર સળિયા દેખાતા વાહન ચાલકોના જીવને જોખમ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો. 2008માં બનેલા બ્રિજ પર ઉખડ્યો ડામરનો થોડો ભાગ. બ્રિજ શરૂ થયા બાદ એક પણ વખત નથી કરાયું સમારકામ. થોડાક વરસતા વરસાદમાં સ્માર્ટ સિટી ધોવાયા. વિકાસના કામો પર ફરી વળ્યા પાણી. મહાનગરપાલિકાઓ અને કોર્પોરેશનમાં ધૂમ ભ્રષ્ટાચાર અને અંધેર વહીવટ. મળતિયા કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટ અધિકારી અને રાજનેતાઓની મિલીભગતનો ચોમાસામાં નીકળે છે ઉઘાડ. ચાંદીપુરાના કેસની ગતિમાં નોંધાયો સામાન્ય ઘટાડો. ગુજરાતમાં ચાંદીપુરાથી વધુ એકનું મોત. કુલ પોઝિટિવ કેસ 47, જ્યારે મૃત્યુઆંક વધીને થયો 53. રાજ્યમાં ચાંદીપુરાના 131 શંકાસ્પદ કેસ. મોરબીમાં ચકચારી ઘટના. 20મી જૂનના રોજ ગુમ ટ્રાન્સપોર્ટ માલિક જીતેન્દ્ર કેલાનો માણકવાડા ગામમાં જમીનમાં દટાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ. જીતેન્દ્ર ગજિયા નામના વ્યક્તિ પર અપહરણના આરોપ સાથે નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એકનું મોત અને 2 લોકો થયા ઇજાગ્રસ્ત. ગીર સોમનાથમાં તાલાલાના ગુંદરણ ગામ નજીક થયો અકસ્માત. કાર ચાલકનું મોત. મૃતક કોડીનારના પેઢાવાડા ગામના રહેવાસી. સાયલા સિદ્ધસર રોડ ઉપર કારમાં આગ લાગતા દોડધામ. કારમાં સવાર તમામ લોકોનો બચાવ. કાર બળીને ખાખ. આગ લાગવાનું કારણ અકબંધ. દેશની સૌથી મોટી સટ્ટા બેટિંગ મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર ભરત ચૌધરી ઝડપાયો પાટણમાંથી. આરોપીના મોબાઈલમાંથી મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના મળ્યા 5,213 કરોડ રૂપિયાના વાર્ષિક હિસાબ. પોલીસે આરોપીની કાર, મોબાઈલ મળી 15,30,000નો મુદ્દામાલ કર્યો કબજે, તો અન્ય 5 આરોપીઓની ધરપકડ બાકી. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં 4 પગનો આતંક. ઉનાના અમોદરા ગામ અને સીમમાં 7 સિંહોના આંટાફેરા. પશુનું મારણ કરતા લોકોમાં ફેલાયો ભયનો માહોલ. 2 મહિનામાં મગરના ખેંચી જવાથી 7 લોકોના મોત થયા મધ્ય ગુજરાતમાં. લોકોને સાવધ રહેવા તાકીદ. મધ્ય ગુજરાતની નદીઓમાં 1,200 મગરની વસ્તી. નદી ઓળંગી શાળાએ જતા બાળકો, ખેત મજૂરો, માછીમારો બને છે મગરનો શિકાર. પંચમહાલના શહેરામાં પુરવઠા વિભાગના દરોડા. પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીને ત્યાંથી મળ્યો સરકારી અનાજનો 1,14,000ની કિંમતનો જથ્થો. પટેલ ટ્રેડર્સમાંથી અગાઉ પણ મળ્યો હતો સરકારી અનાજનો જથ્થો. અમદાવાદના 22 મિલકત સંચાલકોએ એસઓપી માટે મેળવી મંજૂરી. રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ અંદાજિત 450 એકમો કર્યા હતા સીલ. મોલ અને મિની થિયેટરના સંચાલકોને મંજૂરી મળતા ફરી શરૂ થશે મોલ અને મિની થિયેટર. પશ્ચિમ વિસ્તારના સ્મશાનોની સરખામણીએ પૂર્વ વિસ્તારમાં સ્મશાનમાં ભેદભાવની નીતિ જેવો ઘાટ. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં આધુનિક સ્મશાનો. સેજપુર વોર્ડના સ્મશાનની હાલત દયનીય. 1.5 મહિનામાં સ્મશાનના નવીનીકરણની કામગીરી શરૂ થવાનો કાઉન્સિલર્સને વિશ્વાસ. આજે બપોરે 12 વાગે જાહેર થશે ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાણી શકાશે પરિણામ.
સરકારે જ્ઞાન સહાયકની નિમણૂકની શરૂ કરી પ્રક્રિયા. અરજદારો માટે ગાઈડલાઈન કરાઈ જાહેર. ખોટી માહિતી આપનાર ઉમેદવાર સામે થશે કાર્યવાહી. આગામી 5 વર્ષ સુધી નવી ભરતી નિમણૂકમાં નહીં લઈ શકે ભાગ. યુજીસીના નવા નિયમ જાહેર. ડીમ્ડ યુનિવર્સિટી સ્ટેટસ જાળવી રાખવા હવે 3000 વિદ્યાર્થી ફરજિયાત. ગુજરાત વિદ્યાપીઠમાં હાલ 2000 વિદ્યાર્થી, 5 વર્ષમાં કરવા પડશે 3000 વિદ્યાર્થી. ધોરણ 12 પછીના યુજી કોર્सेस માટેની કોમન યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર. ગુજરાતના 4695 વિદ્યાર્થી, ગુજરાતી માધ્યમના માત્ર 182 વિદ્યાર્થી અને ગુજરાતી વિષયમાં માત્ર 34 વિદ્યાર્થી. એફઆરસીના સભ્ય અને ચેરમેનની નિમણૂક ન કરાતા 170 જેટલી સ્કૂલની ફી હજુ સુધી નક્કી નહીં. જ્યાં સુધી ફાઇનલ ફી નક્કી ન થાય ત્યાં સુધી ખાનગી શાળાઓ ઈચ્છા મુજબ ફીના ઉઘરાણા કરી શકે એ પ્રકારનો ઘાટ. સિંગતેલના ભાવમાં ભડકો. 80 રૂપિયાના વધારા સાથે 15 કિલો ડબ્બાનો નવો ભાવ 2800 રૂપિયા. તો કપાસિયા, પામોલીન જેવા અન્ય તેલના ભાવમાં 30 થી 40 રૂપિયા સુધીનો ઘટાડો. નવા વાહનના ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ભૂલ કરનારા 18 ડીલર્સ કરાયા સસ્પેન્ડ. 4 ડીલર 20 દિવસ જ્યારે અન્ય 3 થી 10 દિવસ માટે સસ્પેન્ડ. સુરતના યુગલે બનાવી અનોખી કંકોત્રી. સંબંધીઓ અને મિત્રોને સાયબર ક્રાઇમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટિપ્સ. સંસદના બંને ગૃહમાં આજે પણ યથાવત રહેશે બજેટ પર ચર્ચા. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી રહેશે હાજર. આશરે 2 વાગ્યે રાહુલ ગાંધી બોલી શકે છે બજેટ પર. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાઈ મુખ્યમંત્રી પરિષદની બેઠક. રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર તમામ રાજ્યના પ્રમુખ મંદિરોના વિકાસને લઈને ચર્ચા. દિલ્હીમાં મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં 13 રાજ્યોના મુખ્યમંત્રી રહ્યા હાજર. વિભિન્ન વિકાસ યોજનાઓ પર ચર્ચા. નવી શિક્ષણ નીતિ અને 5 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યાંકને પાર પાડવાના મુદ્દે મંથન. પ્રધાનમંત્રી મોદીની ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓને સલાહ. કેન્દ્રની ગરીબ કલ્યાણ યોજનાઓમાં છેડછાડ ન કરવાના નિર્દેશ. રણનીતિકાર પ્રશાંત કિશોરનું જનસુરાજ અભિયાન 2 ઓક્ટોબરે બની જશે રાજકીય દળ. વર્ષ 2025માં બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી પણ ઝંપલાવશે. મહારાષ્ટ્રમાં સર્જાઈ શકે છે મણિપુર જેવી સ્થિતિ. શરદ પવારે રાજ્યમાં વધી રહેલી હિંસાને લઈને વ્યક્ત કરી આશંકા. આ સાથે દાવો કર્યો કે છત્રપતિઓનું રાજ્ય છે મહારાષ્ટ્ર. અહીં કોઈ રમખાણું અને હિંસા નહીં થાય. એકતા પરિષદનો કાર્યક્રમ યોજાયો નવી મુંબઈમાં. એનસીપી નેતા શરદ પવાર રહ્યા હાજર. દેશમાં પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે દરેક જાતિ અને ધર્મના લોકોએ એકજૂટ થઈને કામ કરવાની જરૂર હોવાની પવારે કરી વાત. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 5 રાજ્યોનો પરિસંવાદ યોજાયો દમણમાં. પ્રથમ બેઠકમાં નવીન તકો, પડકારો, કાયદા સહિતના મુદ્દાઓ પર કરાઈ વિસ્તૃત ચર્ચા. ગુજરાતમાં દર 4થું બાળક કુપોષિત. ત્રિપુરા અને ઝારખંડથી પણ ખરાબ સ્થિતિ. ગ્રોથ એન્જિનમાં ગણના, પરંતુ બાળકોનો જ ગ્રોથ નબળો. ગુજરાતને કુપોષણ દૂર કરવા 3 વર્ષમાં મળેલા નાણાંમાંથી 1310 કરોડનો જ કર્યો ઉપયોગ. આડેધડ થતી ધરપકડોમાં જામીન ન મળવાને ચિંતાજનક ગણાવ્યું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે. જામીનને લાયક હોવા છતાં ટ્રાયલ કોર્ટમાં જામીન ન મળે એટલે લોકોને જવું પડે છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી. એક કોર્ટ બાદ બીજી કોર્ટમાં અપીલોથી ન્યાયમાં વિલંબ થતો હોવાનો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ટકોર. જજોને સેફ રમવાનું બંધ કરી મજબૂત સામાન્ય જ્ઞાનની ભાવનાનો ઉપયોગ કરવા સલાહ. 5 વર્ષમાં ક્રેડિટ ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડના કેસમાં 2545% વધારો. છેતરપિંડીનો શિકાર બનવાના કેસમાં ગુજરાત દેશમાં 3જા સ્થાને. નિષ્ણાતોના મતે સાયબર ફ્રોડનો ભોગ મોટાભાગે બને છે સિનિયર સિટીઝન્સ. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે જીત્યો પ્રથમ મેડલ. શૂટિંગમાં 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ પર લગાવ્યો નિશાન. આ જીત સાથે મનુ ભાકર બની ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર.
પેરિસ ઓલિમ્પિકમાં જીત બાદ મનુ ભાકરનું નિવેદન, ગીતા વાંચવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મળી મદદ, આનાથી વધુ ડિઝર્વ કરે છે ભારત. બાકીની ઇવેન્ટમાં પણ ભારત વધુ મેડલ જીતશે તેવી વ્યક્ત કરી આશા. પ્રધાનમંત્રી મોદીએ મનુ ભાકરને જીત બદલ આપ્યા અભિનંદન. સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. આ સફળતા વધુ ખાસ છે કારણ કે મનુ ભાકર બની છે ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા. આ એક અકલ્પનીય સિદ્ધિ તેવી પણ પ્રધાનમંત્રીએ કરી વાત. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે જીતી શકે છે વધુ મેડલ. 2 ઓગસ્ટે 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં લેશે ભાગ. મનુ ભાકરની પ્રથમ જીત બાદ હરિયાણાના ગોરિયા ગામમાં જશ્નનો માહોલ. 14 વર્ષની ઉંમરમાં શૂટિંગની શરૂઆત કરી હતી મનુ ભાકરે. આજે ભારતીય ખેલાડીઓને શૂટિંગમાં 2 અને તીરંદાજીમાં 1 ગોલ્ડ મેડલ જીતવાની તક. રમિતા જિંદલ અને અમિત બબુતા 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં.